તો આજે તમારો સુરતી લાલો વાત કરવાનો છે લાલાની. સુરતી લાલાની નહીં, અત્યારે ગુજરાતી મૂવી જે થિયેટરમાં ચાલી રહ્યો છે લાલો, એની. બોસ, ગુજરાતી મૂવીનું સ્તર ધીરે ને ધીરે વધતું જ જાય છે. શું ગજબ મૂવી બનાવ્યો છે. એની સ્ટોરી એક નંબર ભાઈ, એક નંબર. પહેલાથી છેલ્લા સુધી તમને કનેક્ટ કરી રાખશે. અને જે ડિટેલમાં કામ કર્યું છે, નાની નાની વસ્તુઓ એટલી બધી એકબીજા સાથે કનેક્ટ કરી છે કે તમે એને ફીલ કરી શકશો. અને મ્યુઝિક આખા મૂવીમાં તમને કનેક્ટ કરી રાખશે. તમને મ્યુઝિકને કારણે ખૂબ જ મજા પડશે. અને એક્ટિંગ, બોસ લાલાની અને જે કૃષ્ણ ભગવાન બન્યા છે એમની એક્ટિંગ એટલી સરસ છે કે તમને જરીક પણ કંટાળો નહીં આવશે. અને લાલાની જે એક્ટિંગ છે ને બોસ, એમાં તો માની ગયા ભાઈ, માની ગયા. એમનું જે હ્યુમર છે ને, જે વચ્ચે વચ્ચે એમની બોલવાની સ્ટાઇલ છે, તમને હસવું આવી જશે એમ. જબરજસ્ત. હું તો કહું તમારે ચોક્કસથી આ મૂવી જોવું જોઈએ. અને જોવા જાઓ તો ચોક્કસથી તમારા મમ્મી અને બાને લઈને જજો, એમને મોજ પડી જશે. ગઈકાલે અમે સુરતમાં જોવા ગયા હતા મૂવી, તો લાસ્ટમાં જે દ્વારિકાનો નાથ સોંગ વાગે છે એમાં રીતસર પબ્લિક ગરબા રમતું હતું અને મજા કરતો હતો. ચોક્કસથી મૂવી જોવા જજો. જય દ્વારકાધીશ.